ભાયલી તીર્થ ખાતે ગુજરાતમાં પહેલીવાર એક સાથે 61 ચાંદીની મૂર્તિઓનું લાઈવ અવતરણ યોજાયું હતું. વડોદરાના અટલાદરા પાદરા રોડ ઉપર ભાયલી મુકામે બનેલ ધર્મમંગલ પાર્શ્વ વિહાર જૈન તીર્થના આંગણે આજરોજ 61 રજતની લાઈવ પ્રતિમા અવતરણનો કાર્યક્રમ આખા ગુજરાતમાં પ્રથમવાર વડોદરા શહેરમાં યોજાયો છે. એમ યુનિવર્સિટીના પૂર્વ સેનેટ અને સિન્ડિકેટ સભ્ય તથા જાણીતા જૈન અગ્રણી દીપક શાહે જણાવ્યું હતું. ત્યારે ભાયલી તીર્થ ખાતે ગુજરાતમાં પહેલીવાર એક સાથે 61 ચાંદીની મૂર્તિઓનું લાઈવ અવતરણ યોજાયું. આચાર્ય મહાપદમ સુરી તથા આચાર્ય પદમ જયસુરી મહારાજની નિશ્રામાં કાર્યક્રમ યોજાયો હતો. આજે ભાયલી તીર્થ ખાતે અટલાદરા પાદરા રોડ ઉપર આવેલ સરસ મજાનું ધમ્મો મંગલ પાર્શ્વનાથ ભગવાનનું જિનાલય પ્રાય કરીને આખા ગુજરાતમાં આટલી મોટી મૂર્તિ ક્યાંય નથી. પરમ પૂજ્ય આચાર્ય મહાપદ્મ સુરેશ્વરજી મહારાજાનું આજે સવારે વાસ્તે ગાસ્તે સંસ્કૃતિ પ્લોટથી ગુરુદેવનું સામયું થયું. મહાપદ્મ પદ્મરત્ન મહાજયશ્રી મહારાજ સાહેબ બધા પધાર્યા. ભવ્ય રત્ન શ્રીજી મહારાજ સાહેબ. આજે એક ઐતિહાસિક પ્રસંગ આ ભાયલી તીર્થમાં બન્યો. એક સાથે એક જ જગ્યા ઉપર એક જ સમિયાણામાં 65 જેટલી ચાંદીની લગભગ 2-3 કિલો આવી ચાંદીની 65 મૂર્તિઓ એ એક જ જગ્યાએ બની હોય એવી આજની આ પહેલી ઘટના છે. આચાર્ય મહાપદ્મસુરી મહારાજ સાહેબ, આચાર્ય રત્નસુરી સજે પદ્મજય સુરેશ્વરજી મહારાજાએ ખૂબ સુંદર મજાની વ્યવસ્થા કરી. સુરતથી આખા અંકુરભાઈ એમની પાર્ટી સાથે અહીંયા પધાર્યા. વડોદરા શહેરના તમામ સંઘોમાંથી પણ લોકો મોટી સંખ્યામાં અહીંયા પધાર્યા અને એક સાથે આ 65 જેટલી રજત પ્રતિમાઓનું જે અવતરણ થયું અને લોકોએ ખૂબ ભક્તિ ગીતો ગાઈને આખું સરસ મજાનું ભક્તિમય માહોલની અંદર આ સરસ મજાનો કાર્યક્રમ ઉજવાયો. દીપક શાહ.